રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મામલતદાર કચેરી અને એલઆઈસી ધોરાજી બ્રાન્ચ ભારતીય પોતાની જીવન વીમા નિગમના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। દેશના સન્માન્ય વડાપ્રધાન સાહેબ દ્વારા 9-20 ડિસેમ્બર 1924ના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓની આત્માને પર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે આજરોજ ધોરાજી તાલુકા મામલતદાર કચેરી અને એલ.આઈ. સી ધોરાજી શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજનાની વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ધોરાજી તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજરોજ ધોરાજી ટાઉનહોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલ.આઈ. સી દ્વારા આ યોજનાની જાણકારી આપી। આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે અને ધોરાજી તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું। આ તકે ધોરાજીના મામલતદાર પંચાલ સાહેબ, નાયબ મામલતદાર વિજયસિંહ ચુડાસમા, કનુભાઈ પરમાર, ધોરાજી ઉપલેટા એલ.આઈ. સી બ્રાન્ચ મેનેજર ગિરીશભાઈ ગોહેલ, લલિતભાઈ ચુડાસમા તેમજ સંદીપભાઈ ભટ્ટ, દેવાંગભાઈ ગોસાઈ, સાગરભાઈ કુબાવત, ભાવનાબેન પારેખ, રૂકસાનાબેન તેમજ એલ.આઈ. સી સ્ટાફ હાજર રહ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ વિપુલ ધામેચા, ધોરાજી। રોલ સાહેબ, આપનું નામ? મારું નામ લલિતભાઈ ચુડાસમા છે। અહીં ધોરાજી એલઆઈસીમાં બ્રાન્ચ મેનેજર તરીકે હું અત્યારે સેવા આપું છું। આજે શું કાર્યક્રમ હતો? આજે અહીંયા ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલની અંદર અમે અમારા વિકાસ અધિકારી મિત્રો દ્વારા બીમા સખી મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું છે। એમાં મામલતદાર સાહેબ શ્રી, મામલતદાર, ડેપ્યુટી મામલતદાર અને અમારા ત્રણેય વિકાસ અધિકારી મિત્રો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે 100 થી 150 જેટલી બહેનો, આંગણવાડી વર્કર્સ, આશા વર્કર્સ વગેરે ઉપસ્થિત રહ્યા। બેઝિકલી સર અમે બીમા સખીની રિક્રુટમેન્ટ થાય અને બહેનોને રોજગારી મળે એ માટે આ મિટિંગનું આયોજન કરેલું છે। બીમા સખી સર સ્ટાઇપન્ડ બેઝ ઉપર આધારિત યોજના છે અને 10 થી 10 ધોરણ પાસ હોય અને 18 થી 70 વર્ષની ઉંમર હોય એવા કોઈ પણ બેન જે ગવર્મેન્ટ એમ્પ્લોયી ન હોય એવા બેન આમાં જોડાઈ શકે છે। આમાં દર મહિને પહેલે વર્ષે 7,000 રૂપિયા, બીજે વર્ષે દર મહિને 6,000 રૂપિયા અને ત્રીજે વર્ષે દર મહિને 5,000 રૂપિયા, એમ 3 મહિનાનું ટોટલ 2,16,000 રૂપિયા સ્ટાઇપન્ડ થાય છે અને સાથે સાથે આમાં કમિશન પણ મળે છે। 9મી ડિસેમ્બર 2024ના રોજ માનનીય મોદી સાહેબે ગૃહિણીઓને અને માત્ર 10 ધોરણ પાસ હોય એવી બહેનોને રોજગારી મળી રહે એ માટે બીમા સખી યોજનાનું લોન્ચિંગ કરેલું અને એના ભાગરૂપે આયોજન કરવામાં આવેલું છે સર।